કપડા ધોઈને દોરીએ નાખી દીધા, બધું કામ થઈ ગયું, કપડા કસરા પોતા વાસણ બધું થઈ ગયું છે, સૂકવી દીધા છે. હવે આ કબૂતરા અહીંયા આવ્યા થાય, અહીંયા આવીને જ બેહે. કપડા મેં મેંડ વિકવાસ ને તો ન્યા આવશે, કપડામાં ફરક છે ને તો આગળ બધા કપડા ખરાબ થાય, દાગે ની જાય. આ તો હલતું નથી, અહીંયા બેઠું હા ગુંદર સિપકાવીને ગયો લે હાસ. એ મમ્મી હું તૈયાર થઈ ગયો છું, બહાર જાઉં છું, મારે ફેમસ થવાનું છે ને એટલે ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં યુટ્યુબ માં બધે ફેમસ થઈ જાવ હવે તો તમારે. હાવ આ ડીંગુ લંગુ કોની હારે વાતો કરે છે? મમ્મી હારે વાતો કરતો લાગે છે કા? ઉભી રહો હાલ તો થોડીક વાર સાંભળો હું વાતો કરે છે. એલા લંગુડિયા, તારે કઈ કામ ધંધો નથી, એ ફેમસ થવા જાવું છે? ક્યાંક બાપના ખેતરમાં ક્યાંક વાકો હોય તો ફેમસ થવાય, એમ થોડું ફેમસ થવાય. ના લુગડા જોડ કેટલા લઈ આવ્યો, નવા નવા લુગડા પહેરી લેસતી. આ પરફુલ્લી બરફુલ્લી સાઈટું છે ને હાવ જો તો ખરી, તમારે બૂટ સૂટ ને ક્યાંથી લઈ આવ્યો? તો કેટલા લઈ આવ્યો ઈ તો કે પેલા. બાપને તો 10 દિવસ સોયણો બદલાવાની ટેવ જ નથી. તે મમ્મી તું મારી યારે કઈ બહુ ઝાઝી ભેજા મારી કરમાં હો. એ આ લુગડાની જોડ છે ને 5000 વાળી લુગડાની જોડ છે, બૂટ ને બધી લઈ આવે 6000 નું છું છે. તે હું મારે કઈ મોસ્ટોક નહીં કરવાની, તમે તો મોસ્ટોક નથી કરી, તમે 10 દી લુગડા બદલાવ છો, અમારે નહીં બદલાવાનું, મારે તો મોસ્ટોક કરવી છે. એ પણ હું એમ કહું મોસ્ટોક કરવી હોય તો ક્યાં મોસ્ટોક કરવાની ટાઈમ છે? પેલા કામ કરો, કામ ધંધે સડો ને પછી મોસ્ટોક કરો, હું એમ કહું છું. પેલા હું મોસ્ટોક કરી લઉં પછી કામ ધંધે સડે નિરાયતે. પણ મારે તને હજી પરણાવવાનો છે, કોક છોકરી વાળા પૂછે કે તમારો દીકરો શું કામ કરે, મારે શું જવાબ દેવો? કે આવા અટપર ફૂલ્યા બરફુલ્યા સાટીને આટા મારે એમ જવાબ દેવો મારે? કે ખેતરમાં વાકો વેર તો અમારે કઈક કામ કેવા થાય કે અમારો દીકરો કામ કરે છે એમ? તમે બધા કામ કરો છો કે મને કયો છો કામ કરવાનું? મારે કઈ કામ નથી કરવું, તમે બધા બેઠા બેઠા ખાઓ તો હું બેઠો બેઠો ખાવ. કામ કરવાનું ટાણું આવશે તે કામ કરે, અટાણથી હું કામ કરી કરીને તૂટી જાઉં. પેલા મોસ્ટોક કરવાનો દિવસો છે, મોસ્ટોક કરી લઈ પછી કામ કરીને તૂટવાનું જ છે. સાચી જ વાત છે આ ડોહલીની. કઈ કામ ધંધો કરવો નહીં ને નવા નવા લુગડા પહેરીને પરફુલ્યા બરફુલ્યા સાટીને આટા મેરા કરે તમારે. બાપ તો બિચારો ભલે 10 દિવસ સોયણો બદલાતો હોય. હાલ હવે હું જાઉં નીચે, બધું કામ તો થઈ ગયું છે. બેસી આકડી પૂછડીને ને ઓલી કાયડીને બેયને ફોન કરું, બોલાવું બેહવા. ઓય ડોહી બિચારી કેતી હતી સાચી જ વાત છે, બાપને બખોરાને દીકરાને ખરસોડા એમ જેવું કર્યું આ છોકરાએ. પણ નવી નવી જોડિયું કપડાની લઈ આવે, 5-5000 વાળી મૂંગ્યું પહેરીને પરફુલ્યા બરફુલ્યા સાટીને આ તમારે હાલતા શું? હાલો ઓલી પૂછડીને ને કાયડીને બેયને ફોન કરું બેહવા આવે. હાલો પૂછડી, બેહવા આવી ની ઓલી કાયડીને લેતી આવજે હો ને બેહવા. મારે બધું કામ થઈ ગયું છે, તે બેઠી છે તો હું કાલની કાયડીને ને પૂછડીને બેયને બેહવા બોલાવું થોડીક વાર. આવસ ને? હારું લે હાલ હાલ. કેમ છે સોનલ? હારું છે ને? આમ બે જો બેહવા આવી ગઈ તારી પાસે. આય પૂછડી આય, કાયડી તું આય, બેહો બે અહીંયા. કામમાંથી નવરી પડી ગઈ ને પૂછડી એટલે તું ને કાયડી બે યાદ આવી ગયું ને એટલે ફોનની ઘંટી આમ રિંગ ફેરવી ને તમને એ બોલાવી લીધો બેહવા. થોડીક વાર વાતો કરશું. એટલે આ કેવું છે પૂછડી, તને કઈ ખબર છે? હું ઉપર કપડા ધોઈને હુકવા ગઈ ને ત્યારે સંપા માસી છે ને એને છોકરા હારે કેવા વળતા હતા એટલે બાંધતા હતા. એનો છોકરો ઓલો લંગુડિયો નથી, એ નવા નવા કપડા પહેરી પરફુલ્યા બરફુલ્યા સાટીને તમારા આટા માર્યા કરે ને એની મમ્મીને એમ કહેતો હતો કે મારે છે ને ફેમસ થવાનું છે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ને યુટ્યુબમાં બધે. એમ કરીને તો ગયો તમારે કોટરિયું લઈને. ડોહી ને ભાભો તો બે બિચારા બેઠા બેઠા કેવા જખના કરતા હતા. ભાભો કે મારે તો 10 દિવસ સોયણો બદલાવાનો તેવડ નથી ને આને તો જો તમારે 5000 વાળી સોડી પહેરીને હાલે. ઈ વાત તારી હાસી છે ઓ સોનકી. ડોહાને તો બિચારાને 10 દિવસ સોયણો નત બદલાવતો, બેઠો હોય એમને તમારે ગરફા કાઢતો હોય ને ડોહી પાસે બેઠી હોય ને બે બેઠા હોય ને ઓલાને તો જો શોખનો માથો કેટલો હાવ શોખ કે તું જાવા દે એટલો શોખ. હું ઈસ કેતી થી સોનકી કે ડોહીન ભાભો બિચારો બેઠા બેઠા જખના કર્યા કરે ને આને કઈ કામ ધંધો કરવો નથી, નેકરા પરફુલ્યા બરફુલ્યા સાટીને આટા મેરા કરે. કોણ બાપ દીકરી દેવાનો છે? કોઈ દીકરી નો દે અટાણે આ જમાનામાં આવા દીકરાઓને. તારી વાત હાસી છે ઓ કયડી સોનકી, કોઈ નો દે એવાને. પણ એવાને મળી જાય ઘરમાં સામે આવીને બેહી જાય બચ્ચી લે. હું મળી જાય છે મારા ભગવાનને ખબર. ભાડું ને ફાળી જાય તી બેહી જાય સામે મોઈ જાય તી પછી તો એવી પસ્તાય કે ની વાત પીસમાં. પછી હવારમાંથી તમારે કોકને હેઠે કાયમ જાય દાતડી લઈને, પણ પેલા તો મોઈ જાય ઈ પાકી વાત છે. નેવાના ઘરમાં બધી આવી જાય, હરેલું બચ્ચી મળી જાય ને હારા માણસોને કોઈ દેતું નથી. એવું ન હોય સોનકી, પણ આ બધી રીતના મગજના ઓલા હોય હું કે ટેલેન્ટેડ હોય, ટેલેન્ટેડ. સાચી વાત છે પૂછડી સોનકી.
ઓલે કહેવત નથી ભણેલા પીઠ ભૂલે ને અભણ હોય ઈ તમારે ક્યાંના ક્યાં હોહરવા નીકળી જાય હાવ. પૂછતા પૂછતા લંકા પૂગી જાય. અભણ હોય ને ઈ ને ભણેલા તો વાંચવામાં જ રહે. તમારે જડબા કાઢી કાઢીને બોડું વાંચા કરે, બીજું કાંઈ કામ ન કરે, કોઈને પૂછે નહીં કાંસે નહીં. ઈ તમારી બેની વાત હાસી છે. અભણ હોય ને ઈ પતાળમાંથી પાણી કાઢે, પણ ઓલો ભણેલો તો હસડો બિચારો ગોટા જ ગાંઠતો હોય. જ્યાં હોય ત્યાં બધી આમ કરવું તેમ કરવું ને એની એન્ટ્રીઝ મારતો હોય, ઇંગ્લિશ ને પાવરફુલ હોય ને ઇંગ્લિશ ના ફડાક્યા મારતો હોય ઉભો ઉભો ક્યાંય. ને ઓલા બસારા અભણ હોય ને ઈ તમારે બે વેણ બોલે ને એટલે બધા બઠ્ઠા થઈ જાય. હા સોનકી, હું ઈ કહું તને કે અટાણે છે ને ભણેલા પીઠ ફૂલી જાય ને અભણ હોય ને ઈ ક્યાંના ક્યાં નીકળી જાય. આ હું બધાય મોટા માણસો બન્યા ઈ હું કાંઈ એટલા બધા ભણેલા હતા હે? ઈ તારી વાત થાસી ઓ કાયડી. કોઈ બધા મોટા માણસો બન્યા ઈ થોડા ભણેલા હતા એટલા બધા કાંઈ. પણ આ તો હું ક્યાંના ક્યાં કોને કિસ્મત ક્યાં લઈ જાય કઈ ખબર ન પડે. આમાં રાજાના રંગ થઈ જાય, રંગના રાજા થઈ જાય એવું છે આ બધી. સાંજે એમ થાય કે આજ પથારીમાં હુઈ જાય શેટીએ, પણ સવારે જોવે તો દરિયામાં તરતો હોય ખાટલો ને શેટીને બધું. એને જેવું છે કે કિસ્મત કોને ક્યાં લઈ જાય કોને ખબર. હવે આની બિચારાનું હું થાય કોને ખબર લંગોડિયાનું. જોજે આપણે બધે આયરસ છે ને જોઈ લેવું. એક દિન સમય એના ઘરમાં કોક હારી જ આવવાની છે. હારામ હારી બેસશે કોક જોજે. હા સોનકી, કાયડી કે ને એ વાતમાં હાસી છે લે. કે એના ઘરમાં એવી બેહી જાહે, કોણ આવે ઈ તો કોને ખબર હવે. ઓય બાપા, આ તૂટી જો, ભાંગી જો ને ભૂકો થઈ ગયો. આ જો તો ખરી મારો. ઓય ના મમ્મી બહાર આય, જલ્દી બહાર આય. લે આ કોનો અવાજ આવે? આ તો ઓલો લંગુડિયાનો જ અવાજ લાગે છે. હાલ તો આપણે બચી જાય એઠે. શું છે એને કઈક છું લાગે છે. હાલ તો આવ્યો હે ચક પી બી ને આવ્યો હે કા પછી કાક ભાંગી તોડીને આવ્યો હે. બીજું શું હોય ને એની પાસે નવીન તો કઈ હોય નહીં. હા હાલ તો ખરી જાય એઠે બચી જોવા હું છું હું નહીં એમ. અરે મારી આ હું થઈ ગઈ તને લંગુડિયા? સવારમાં જ એન્ટ્રી પાડીને જતો હતો ને ત્યાં ના પાડતી હતી કે જામા આવા પરફુલિયા બરફુલિયા સાટીને આવ્યો ને ટાટિયા પગ ભાંગીને બધી. પાછા તો પાટા પિંડી કરીને આવતો રહ્યો. પાટા પિંડી કોને કરી દીધા તને? કરી દીધા હે પાટા પિંડી એની જેવા હે. એને હારે તેના દોસ્તારો એવા લફંગ્યા પરફુલિયા બરફુલિયા સાટીને રેખડા કરે ને એવા જ હોય એના દોસ્તારો તે. તો એ બધા કરીને મૂકી ગયા પાટા પિંડી. બીજું હું તો કુટરી લઈને જ જતો હતો મારી રીતના. આ ડોલો ખૂટીએ પડ્યો ને એમાં મારી કુટરી સ્લીપ ખાઈ ગયો. એ તો હાલ છેલ્લે ગલે બધા બેઠા હતા ને એને મને બધા ઊભો કર્યો ને ઊભો કરીને પાટા પિંડી કરાવી દીધી. અમે તો હવારમાં ત્યારથી જતો હતો ને તાર મમ્મી તારી જીભ જ બંધ નથી થતી, કસકસ કરતી હતી. આવા હારા કપડા પહેરાને ત્યાર છે ને પરફુલિયા બરફુલિયા સાયટાને ઇન્સર્ટ માર્યા બૂટ પહેરાને ક્યાં જવાની હું કરસ ને. તું તને કઈ કહેવાનું નહીં? તું ત્યારથી જાતી, તું ત્યારથી જતો હતો એટલે મેં તને કીધું કે તારા મા બાપ એમને બેઠા છે ને તું ત્યારથી રખડો છો પરફુલિયા બરફુલિયા સાટીને 5000 વાળી જોડી પહેરીને તું રખડતો હોય તી. પછી કાલ સવારે ક્યાંક તારું કરવું છે, લગ્ન કરવા છે, તમારે હું કઈ કહેવાનું નહીં તને? ચક વાકો વેળને કામ કર તો ખબર પડે ને માણસને કે આ છોકરો કામ કરે છે. આમ રેખડા કરતા અમાર કોકના બારમાં કેમ જાવું? ઈ વાત તમારી હાસી છે ઓ સંતા માસી. આ છોકરા અટાણના હું કઈ માને કોઈનું? તમારે ચારથી રેખડા કરે, બાપના પૈસે મોજ કર્યા કરે. આપ મહેનત કરે તો ખબર પડે. બાપ મહેનતના પૈસા કામીને ઓલો વાપરે એમાં હું ખબર પડે? હું ઈસ કહું કાયડી કે આ બધા લંગુડિયા આવાજ હોય, કોઈના બાપનું માને નહીં. આપણે કહીને તો આપણે તો હારે લાગીએ નહીં, એને બીજા બહારના જ હારે લાગે. સોસાયટીમાં કઈક કહીને તો એમ કે ઓલી સોસાયટીમાં ટક ટક કરે, ઓલી ટક ટક કરે, ઓલી અમારા ઘરમાં પંચાયત કરવા આવે, ઓલી અમારા ઘરમાં પંચાયત કરવા આવે. એટલે આપણે કઈ કહેવાય નહીં. હું કા સંતા માસી? એ નહીં સોનલ એવું કઈ ન હોય, પણ આ આટાણના પેરજા ક્યાં કોઈનું કઈ માને છે હાવ. પણ હું તમને શું કહું સમતા માસી, ગમે એવી છોકરી ગોતીરાનું ઘર બાંધી જાય એટલે ઘરમાં ટાટિયો ટકી જાય. પછી ક્યાંય બારો નીકળે તો કેજો. પણ કોઈ છોકરી દે તો થાય ને. તાર નજરમાં છે સોનકી હાલ કે તો આપણે એનું ઘર બાંધી દઈ. નહીં ઓ સંપા માસી, મારા નજરમાં તો કોઈ છોકરી એવી નથી ને. બાપા આને કોણ દેવરાવે? આને દેવરાવે નહીં પછી મારે આખી જિંદગી સાંભળવું ને. કાંઈ નહીં લઈ જાની સંપા માસી અટાણે આને ઘેરે. જો તો ખરી લબડી ગયો હાવ, ઊભો છે આમ પોતાઈ ગયેલની જેમ. હારું લે સોનલ, હાલ લંગુડીએ ઘર ભેગો થા આવે. કઈ ના ઊભો છે ત્યાં રોજ ને મીઠું દે જેમ. ઘર ભેગી ન થાતો હાલ તો. હાલો બધા હવનું ઘેર જાવ, હાલો કામ કરો હવનું. આ જાણે સરઘસ માં આવ્યું એમ જેમ બધા ભેગા થઈ ગયા છે. ગઈ ડેહલી લંગુડિયાને લઈને. કાં કાઢી? આ તો કઈ કહેવાય નહીં. આપણે કઈ કહી તો એમ કે આમ ને તેમ ને પૂછડું ઢીકડું લોકડું આમ ને એવું. એટલે સન કે હું તને કહેતી હતી કે અટાણે મફતની સલાહ કોઈને ન દેવાય. આપણે કાંઈ સાનું મનું ઊભું રહેવાય. પણ મારું જેવું મોઢું છે ને, મારી જીભ એવી છે ને
કે કોઈની સલાહ દીધા વગર બોલ્યા વગર મને હાલે જ નહીં જરાય. સાચી વાત છે સોનકી, તું પહેલેથી બોલસ ને એટલે તને બધાને સલાહ દેવાનું મન થાય. અમે કઈ બોલીએ નહીં એટલે અમે સાના મના ઉભા રહી, કઈ બોલીએ જ નહીં. જવા દે ની કઈડી પૂછડી, આપણે કોઈની પંચાયત નથી કરવી. હાલો આપણે જઈએ ઘરે હવે. હાલો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે આગલા વિડીયોમાં.